शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। સૌને જય હાટકેશ, જય અંબે, જય ગણેશ અને આજના શિક્ષક દિનની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દરેક આપને અનેક હા, આપણે રેકોર્ડિંગ અત્યારે ચાલુ છે, પાછળથી વાત કરશું આપણે. તો દરેક વ્યક્તિ પાસેથી કંઈ ને કંઈ તો મારે જાણવાનું સમજવાનું બાકી રહેતું જ હોય છે. તો દરેક જણ એકબીજાના ગુરુ બની શકે છે. કોઈને કોઈ પાસેથી નાનામાં નાની વ્યક્તિ પાસેથી પણ આપણે કાંઈ ને કાંઈ જાણી શકીએ છીએ. જેમ દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા, એમ આપણા અનેક ગુરુ હોઈ શકે છે જીવનમાં, જેની પાસેથી કંઈક શીખવા માટે, જીવનને આગળ લઈ જવા માટે આપણને કંઈક જાણવા મળે, એ આપણા ગુરુ બને છે. પણ સદગુરુ જે આપણને મોક્ષ માર્ગ બતાડે એ આપણા આત્મીય સ્વજન જે હોય છે એ એક હોય છે. તો કાલે આપણે અથર્વનો અર્થ જોયો. તો અથર્વ એ ફક્ત એક શબ્દ રચના નથી કે એક શબ્દ નથી, એક અવસ્થા છે અને એ અવસ્થા સુધી આપણે પહોંચવાનું છે. અને એટલે શીર્ષને, આપણા મગજને, એટલે ખરેખર તો એની અંદર રહેલા મન અને બુદ્ધિને એને અથર્વ કરવાનું છે. અથર્વ એટલે ચંચલતા રહિત, સ્થિર કરવાનું છે, ગતિ રહિત કરવાનું છે. અને એને માટે આપણે આપણું મન આ જો સ્થિર થાય, બધી વૃત્તિઓ શાંત થાય, તો મન એની મેળે જ પ્રસન્ન રહે. સંકલ્પ વિકલ્પને લીધે કાં તો ભૂતકાળને યાદ કરતા હોય એટલે કાંઈક વિચારો આવતા એટલે દુઃખી થતા હોય, અને કાં તો ભવિષ્યકાળની કાંઈ ચિંતા હોય એટલે માણસ દુઃખી થતું હોય, તો અપ્રસન્નતા હોય. પણ જો પ્રેઝન્ટમાં અને વર્તમાનમાં જીવતા હોઈએ અને જો મન સ્થિર હોય, બુદ્ધિ સ્થિર હોય, તો હંમેશા આપણે પ્રસન્ન અને આનંદમાં જ હોઈએ. તો એવા મનને સમાધાન લાવવા માટેનું આ અમોઘ સાધન છે ગણપતિ અથર્વ શીર્ષ. અને એમાં આપણને પ્રાપ્તમાં પર્યાપ્ત જોવાની એવી એક ટેકનિક શીખવાડવામાં આવે છે. અને એને માટે આ એક પ્રાર્થના છે, પણ એ ખાલી સાદું સ્તોત્ર નથી, એક ઉપનિષદ છે. ઉપનિષદ એ વેદોનો ભાગ છે, વેદોનો અંત ભાગ હોય છે. અને એમાં પરબ્રહ્મનું, પરમ તત્વનું, મોક્ષનું, પરમ સત્યનું એમાં જ્ઞાન કરાવવાનો એવો એનો ઈરાદો હોય. આપણે બીજા ગણપતિના ઘણા સ્તોત્ર જાણે છે, જેમ કે સંકટનાશન સ્તોત્ર. તો એ સ્તોત્રમાં એક લિમિટેશન હોય છે અને લિમિટેડ ધ્યેય માટે થઈને એ સ્તોત્રનું પઠન કરવામાં આવે છે. ષડમાસે ફલમ લભેતો ષડમાસે વીર ફલમ લભેતો વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ. એમાં એક સીમિત એવો અર્થ હોય છે. જ્યારે ગણપતિ અથર્વ શીર્ષ ઉપનિષદ હોવાથી એ પરમ સત્યનું જ્ઞાન કરાવે છે. તો આપણે ગઈકાલે જોયું ત્યારે સ્લાઇડ શેર નહોતી કરી શકાણી, તો આજે આપણે થોડું એનો ફરીથી જોઈ જઈએ. પહેલો જે આપણો મંત્ર હતો, કાલે હું કાલના પેલા રેકોર્ડિંગમાં મેં સાંભળ્યું તો હું શ્લોક બોલી ગઈ હતી, એ મારી ભૂલ હતી. જે વેદોના હોય છે એને મંત્રો કહેવાય છે. તો આ મંત્ર છે, ઋગ્વેદ મંત્ર. તો ઓમ ગણાનાત્વા ગણપતિમ હવામહે કવિમ કવીનામુપમશ્રવસ્તમં જ્યેષ્ઠરાજમ બ્રહ્મણામ બ્રહ્મણસ્પત આનઃ શૃણવન ઉતિભિઃ સિદ્ધ સાધનમ. અને પછી ઓમ મહાગણપતયે નમઃ. તો કોઈ પણ યજ્ઞની શરૂઆત આનાથી થાય છે. અત્યારે હવે એના એક એક શબ્દનો આ જો શબ્દાર્થ, એટલે હું કોઈ વેદોની શું કહેવાય વિદ્વાન નથી, પણ એક ભાવાર્થ રૂપે આપણે સમજી શકીએ સારી રીતે આને, એટલા માટે એના ભાવાર્થ રૂપે એના અર્થ લખેલા છે. તો ગણાનામ પેલો જે શબ્દ છે, ઓમ એ ઈશ્વરવાચક શબ્દ છે, એકાક્ષરી મંત્ર છે, પ્રણવ પણ કહેવાય છે એને. એટલે દરેક મંત્રની શરૂઆત ઓમથી થાય છે. ઓમ ગંગ ગણપતય નમઃ, ઓમ નમઃ શિવાય. તો ઓમ પછી ગણાનામ, ગણોના સમૂહને, સંગ્રહને. તો આ એટલે આપ, એટલે ગણપતિને ઉદ્દેશીને કહેવામાં છે. ગણપતિમ એટલે ગણપતિ, હે તમે ગણોના ભગવાન, આપ
હો એટલે તમે છો. તમે કોણ છો? તો ગણોના સમૂહના આપ પતિ છો. પતિ એટલે અહીંયા જેમ પશુપતિનાથ કહેવામાં આવે છે, તો એવી રીતે પતિ એટલે ભગવાન છો. અને હવામહે, તો આહવામહે અથવા તો હવામહે. હવા એટલે આહુતિ. તો અમે અહીંયા આપને આહુતિ અર્પિત કરીએ છીએ. આહુતિ એટલે પ્રસાદ અર્પિત કરીએ છીએ. બલિના અર્થમાં નથી. આહુતિ એટલે કંઈક ને કંઈક અમે ઓફર કરીએ છીએ આપને. તો અમને તમને કંઈક આપવું હોય પ્રસાદ રૂપે, તમને આહુતિ રૂપે, તો પહેલા અમારે તમને આમંત્રણ આપવું પડે, તમને અમારે આહ્વાન કરવું પડે, એટલે અમે તમારું આહ્વાન કરીએ છીએ. પછી કવિમ. કવિ એટલે બુદ્ધિમાન, અને કવિમ એટલે બધા બુદ્ધિમાનોની અંદર. તો આપ બુદ્ધિમાનો કી બુદ્ધિઓ, એટલે બધા બુદ્ધિમાનોની અંદર પણ આપ એનાથી પ્રખર એવા કવિમ છો. અને કવિના એટલે બુદ્ધિમાનોમાં. ઉપમ એટલે અહીંયા સંધિ છૂટી પાડી છે, કવિના મુપમ. તો ઉપમ સર્વોચ્ચ. શ્રવસ એ શબ્દ મહિમાને દર્શાવે છે અથવા પ્રસિદ્ધિને દર્શાવે છે, અને એની સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રવસ્તમ, તો એટલે પ્રસિદ્ધતમ, એટલે કે સર્વશ્રેષ્ઠ પ્રસિદ્ધિ વાળા છો. એટલે બુદ્ધિમાન તો ઘણા હોય જગતમાં, અને બીજે દેવતાઓ પણ બુદ્ધિમાન હોય, પણ એ બધા બુદ્ધિમાનોમાં આપ સર્વશ્રેષ્ઠ શિરમોર મુગટમણી છો. પછી બીજી લાઈનમાં મંત્ર કહે છે કે જ્યેષ્ઠ રાજમ. જ્યેષ્ઠ શબ્દ આપણે મોટા માટે ગઈકાલે જોયું હતું. તો એટલે કે આદિ છો, એટલે કે સર્વથી પહેલા હો ત્યારે જ્યેષ્ઠ બને ને, એનાથી પછી બધા નીચે એના પછીના ઉત્તર એના અનુગામી બને છે. તો અહીંયા જ્યેષ્ઠ રાજમ, આપ સબસે બડે, એટલે તમે સૌથી મોટા રાજા. રાજા અર્થ દેવતાના અર્થમાં છે. બ્રહ્મણામ. બ્રહ્મણામ તો આ શબ્દ વિષ્ણુ સહસ્ત્રનામમાં પણ આવે છે, ઘણા સ્તોત્રમાં આવે છે. તો વેદ અને મંત્રોના પાઠ કરવા વાળા જે લોકો હોય છે એને બ્રહ્મણામ. તો એવા એની અંદર આપ કોણ છો? તો બ્રહ્મણાસ્પત. બ્રહ્મણાસ્પતિ પણ કહેવાય છે. તો ગણપતિનું પણ આ એક નામ છે. એટલે એમના તમે પતિ સ્વામી છો, એટલે કે તમે એમાં પ્રખર છો, સર્વશ્રેષ્ઠ છો. એટલે કે તમે બધા વેદ મંત્રોના જ્ઞાતા છો, વેદોના જ્ઞાતા છો. આ એટલે અમે જે તમને પ્રાર્થના કરીએ છીએ એની તમે નહ, એટલે હંમેશા નહ. જો સહનાવતું, તો નહ જે શબ્દ આવે છે એ હંમેશા બહુવચનમાં વપરાય છે. તો આપણી જેટલી પણ વૈદિક પ્રાર્થનાઓ છે એ કોઈ ઋષિએ પોતાના સ્વ માટે એક સ્વાર્થી રૂપે પોતાને મને આમ કરો એવું કરીને કરી નથી. હંમેશા એ પ્રાર્થના હંમેશા બધાને સાથે લઈને, એટલે ગુરુ હોય તો પોતાના શિષ્ય સમુદાયને સાથે લઈને, અથવા તો અમે જેટલા બધા મળીને અહીંયા તમારી પ્રાર્થના કરે છે એ બધા, એટલે અત્યારે આપણે પ્રાર્થના કરતા હોઈએ તો એ આપણા માટે પણ લાગુ પડે. તો એ અમારી શૃણવન, આપ અમારી આ પ્રાર્થના સાંભળો. હે પ્રભુ, અમે તમને જે આ પ્રાર્થના કરીએ છીએ એ તમે સાંભળો. અને સાંભળીને શું કરો? તો ઉતિભિ, શૃણવન અને ઉતિભિ તમે મંત્રમાં જોશો તો એ સંધિ જોડાયેલી છે, ડબલ ન છે, પણ અહીંયા મેં છૂટું પાડ્યું છે. ઉતિભિ એટલે કૃપા કરો, અનુગ્રહિત કરો અમને. કઈ રીતે અનુગ્રહિત કરો? અમારી પ્રાર્થના સાંભળીને. શું છે અમારી પ્રાર્થના? તો આ સિદ્ધ સાધનમ. સિદ્ધ એટલે ઉપસ્થિત થાઓ, અમારી પાસે આવો, નિકટ આવો. સાધનમ એટલે અહીંયા વેદી, જે યજ્ઞ કરવા માટેની વેદી કરી હોય, પવિત્ર વેદી કરી હોય, એમાં આસન રાખ્યું હોય ગણેશનું. સૌથી પહેલી ગણેશની પૂજા થાય તો એને આસન પર આમંત્રિત કરવામાં આવે છે, અને પછી વંદન કરવામાં આવે છે. ઓમ મહાગણપતયે નમઃ. તો મને લાગે છે કે હવે વધારે સારી રીતે આ મંત્ર આપણને એનો ભાવાર્થ સમજમાં આવ્યો હશે. તો આ મંત્ર જ્યારે આપણે ઘરે આવે છે લોકો, બ્રાહ્મણ પૂજા કરવા માટે, તો અચૂક અથવા વિવાહ વખતે, કોઈ પણ શુભ મંગલ કાર્ય વખતે આ, અને બીજો જે શુક્લ યજુર્વેદનો, આ ઋગ્વેદનો છે, એમાં કાલે વાત કરી તેમ કવિનામ કવિમ અને પ્રિયાણમ પ્રિયમ, એવી રીતે બે બીજા વિશેષણો દ્વારા એ મંત્ર બોલવામાં આવે છે. તો અહીંયા એનો સામાન્ય આપણે છૂટા છૂટા સંધિ છૂટેલા શબ્દોનો જોયો તો સામાન્ય અર્થ શું થાય છે કે હે ગણપતિ, આપ ગણોમાં ભગવાન છો, આપ ગણો મેં ભગવાન હે. અને અમે આપકો હવન સામગ્રી, એટલે હવન કરી રહ્યા છે, એટલે હવન સામગ્રી દ્વારા અમે તમને આહુતિ અર્પિત કરી રહ્યા છીએ. અને તમે બધા વિદ્વાનોમાં શ્રેષ્ઠ બુદ્ધિમાન છો, કવિમાં કવિનામ છો. અને આપની બુદ્ધિ જે છે એને સર્વોચ્ચ ગુણવત્તા વાળી, કારણ કે શ્રેષ્ઠતમ સુપરલેટિવ ડિગ્રી,
અને આપની મહિમા પણ એવી શ્રેષ્ઠતમ છે, એટલા માટે એને અતુલનીય કહેવામાં આવી છે. અને બધા રાજાઓમાં, રાજા એટલે દેવતાઓમાં, એમાં તમે સૌથી મોટા છો અને પવિત્ર વેદ, મંત્ર, પ્રાર્થના અને અનુષ્ઠાનોના જે સ્વામી હોય એમાં એના તમે સ્વામી છો. તો હે પ્રભુ, બ્રહ્મણસ્પત નો અર્થ આ છે, વેદ, મંત્ર, પ્રાર્થના, અનુષ્ઠાનના તમે સ્વામી છો. તો હે પ્રભુ, અમારી પ્રાર્થના સાંભળીને તમે અમારી પાસે આવો અને આ પવિત્ર યજ્ઞ વેદીમાં આસન પર આપ ઉપસ્થિત થાઓ, વિરાજમાન થાઓ. ઓમ મહાગણપતયે નમઃ કરીને સૌથી પહેલા વંદન કરવામાં આવે છે. તો આ જે મંત્ર છે એ ગણેશજીનું સ્વરૂપ સમજવામાં આપણને પ્રકાશ પાડે છે સ્વરૂપ વિશે. એટલા માટે મેં એને પહેલા લીધું કે પહેલા તો એને કહેવામાં આવે છે કે બધા ગણોના ભગવાન છે, ગણોના અધિપતિ છે, પછી એમનું નામ કહેવામાં આવે છે, પછી એમને એ બુદ્ધિમાં સૌથી પ્રખર બુદ્ધિવાળા છે. અને બીજો જે મંત્ર શુક્લ યજુર્વેદનો છે એમાં કહે છે કે નિધિનામ નિધિપતિ, એટલે બધી ખજાનાઓમાં, બધા સંપત્તિ આપવામાં પણ આપ સર્વશ્રેષ્ઠ છો, સંપત્તિઓના પણ પતિ છો. તો એવા, અને પ્લસ આપણે જ્ઞાનના એટલે કે બુદ્ધિના દેવતા ગણાય છે અને સાથે રિદ્ધિ સિદ્ધિના દેવતા ગણાય છે. તો એવા દેવતાઓનું સ્વરૂપ સમજવા માટે આ ઋગ્વેદમાં મંત્ર અને યજુર્વેદમાં મંત્ર આવેલો છે. હવે એના પછી આપણે કાલે આગળ જોયું હતું કે કોઈ પણ વેદ માંથી જ્યારે ઉપનિષદ લેવામાં આવે તો એ વેદોના દરેક વેદના ફિક્સ એવા શાંતિ મંત્રો હોય છે. તો અથર્વ શીર્ષમાં, અથર્વ વેદમાંથી જો કોઈ પણ સૂક્ત લેવામાં આવ્યું હોય તો એ સૂક્તના શાંતિ મંત્રો ફિક્સ હોય. તો એમાં ગણપતિ અથર્વ શીર્ષ છે, અથર્વ વેદમાંથી છે, એટલે એના આ બે શાંતિ મંત્રો છે. તો એમાં શાંતિ પાઠ, પેલો શાંતિ પાઠ છે, બીજો સ્વસ્તિ પાઠ પણ કહેવાય છે. તો પેલો છે ઓમ ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવા. તો આ કાલે આપણે જોયું હતું કે દેવોને કાનેથી, અમે અમારા કાનોથી શુભ, મંગળકારી, એવું કલ્યાણકારી એવા વચનોને સાંભળીએ. તો આમાં શ્રવણેન્દ્રિયમાં હંમેશા કર્ણ એ સૌથી પહેલું સાધન છે કે જેને આપણે કંટ્રોલમાં લેવાનું છે અથવા તો જેને માટે પ્રાર્થના કરવાની છે. એટલા માટે કદાચ મારું મન એવું હોય કે બીજી બધી વસ્તુઓ સાંભળવામાં એટલું બધું ખેંચાઈ જાય, આકર્ષિત થઈ જાય અને હું એ સાંભળવામાં મગ્ન થઈ જાઉં, તો એવું ન થાય એટલા માટે અહીંયા આપણે પ્રાર્થના કરીએ છીએ. તો એટલા માટે અહીંયા દેવોને કીધું છે કે તમે મને એનાથી રોકજો. એટલે આ એનો સંદર્ભ ગર્ભિત અર્થ છે. તો પણ હું ફક્ત શુભ ને મંગળકારીને જ સાંભળું. અને હવે એવું નથી કે એવું સાંભળીએ ત્યારે આપણને આનંદ નથી આવતો, કંઈક ગીતો સાંભળતા હોય, કંઈક બીજી વાત સાંભળતા હોય, પંચાતે કરતા હોય, પણ એ ક્ષણિક હોય છે અને અંતે એના જે સંસ્કાર છાપ મગજમાં મનને કલુષિત કરે છે, એનાથી મન અસ્વસ્થ રહે છે, મન સ્થિર નથી રહેતું. અને એટલા માટે મનને સ્થિર રાખવા માટે એક આપણે ટેવ પાડવાની છે. એટલા માટે હું સત્સંગમાં સારું સાંભળું, અથવા તો જ્યાં સારું હોય ત્યાં જ મને જવાનું પ્રેરણા થાય. એવા માટે થઈને આ પહેલી પ્રાર્થના શ્રવણ ભક્તિ સૌથી પહેલી છે. એને માટે આપણને અથર્વ શીર્ષનો શાંતિ મંત્ર આ આપણને સંકેત આપે છે કે કાનોને તમારે ટેવ પાડવાની છે કે સત્સંગમાં, મંત્ર જાપમાં, સ્તોત્ર સાંભળવામાં એને લગાડી રાખવાનું છે. અને એવું અઘરું નથી. એના માટે એવું નથી કે 24 કલાક આપણે સાંભળતા જ બેઠા રહીએ કે ભગવાનના મંદિરમાં જઈને જપ કર્યા કરીએ. ના, પણ આપણે મનથી કરવાનું છે કાર્ય. શરીરની ઇન્દ્રિયો દ્વારા કર્મેન્દ્રિયોએ જે કર્મ કરવાનું છે એ કર્યા કરવાનું છે. તો એની સાથે સાથે મન ચાલ્યા કરે, મનમાં જાપ ચાલ્યા કરે. રસોઈ કરતા હોય તો બાજુમાં મોબાઈલમાં લગાડીને સ્તોત્ર સાંભળ્યા કરીએ. એક્સ્ટ્રા ટાઈમ એને માટે કાઢવાની જરૂર નથી. તો આ કામ થઈ શકે અને ટેવ પડે. જો જેટલી વહેલી ટેવ પડે તો ઉત્તર અવસ્થામાં પછી મન ત્યાં જ જાય. નહીં તો એકદમ છેલ્લે જો પાકે ગળે કાંઠા ચડતા નથી, એવું જે કહેવાય છે, એમ પછી જો છેલ્લે જાગૃત થવાય તો એમાં રુચિ થતી નથી, એવું મેં ઘણાને જોયું છે. તો અહીંયા બને ત્યાં સુધી આવા શબ્દો અને વચનોથી અમારી રક્ષા કરો, ખરાબ શબ્દોથી, અને એને સારા સાંભળવામાં પ્રેરિત કરો. એટલે મારું શીર્ષ જે છે એ અથર્વ કરવાનું છે. એનું પહેલું પગથિયું છે કે હું સારું સાંભળું, ભદ્રમ કલ્યાણકારી સાંભળું. બીજું છે ભદ્રમ પશ્યેમ અક્ષભીર યજત્રાહ. યજત્રાહ એટલે અમે જે
યાજ્ઞિકો છીએ, અમે અત્યારે તમારું યજન કરવા માટે જે ઉદ્યુત થયા છીએ, એવા અમે લોકો ફક્ત સારું, ભદ્ર, કલ્યાણકારી એવું, એટલે સત્કાર્ય થતું હોય એવું જ અમારું આંખોને જોવાને પ્રાપ્ત થાય. તો અમારી આંખો હંમેશા સારાને જ જોવે, કલ્યાણકારી વસ્તુને જ જોવે. તો આમાં જેવો બુદ્ધનો પ્રસંગ છે એવો જ હમણાં થોડા વર્ષો પહેલા અહીંયા મહારાષ્ટ્રમાં એક સંત થઈ ગયા ગોંદવલેકર મહારાજ, એમનો એક પ્રસંગ એમના એક શિષ્યએ જણાવ્યો છે કે એ હંમેશા રામને માનતા હતા, એમના ઈષ્ટ. એટલે નામનો મહિમા એમના લેક્ચરમાં હરીફરી ગોળ થઈને નામનો મહિમા જ આવીને ઉભો રહે. એ જુદા જુદા સાવ સામાન્ય આપણા જીવનના પ્રસંગોમાંથી નામનો મહિમા કહેતા હોય છે. જેને મરાઠી આવડતું હોય અને જાણવાની ઈચ્છા હોય તો મને કોન્ટેક્ટ કરજો. એનો દરરોજ એક પ્રવચનનો અંશ એક ગ્રુપમાં આવે છે. તો એ ગોંદેવલેકર મહારાજ જે છે એ એકવાર પ્રવચન આપતા હતા, અને ત્યારે કોઈ એક શિષ્ય, જેને એમની સાથે કઈ વાંધો પડ્યો હશે, શિષ્ય નહીં એટલે કોઈ એક વ્યક્તિ, એ પ્રવચનમાં અંદર આવી ગયો હોલમાં અને એમને જેમ તેમ બોલવા માંડ્યો. પછી એ કઈ નહીં જવાબ આપતા હતા, એટલે હજી વધારે ઉગ્ર થઈને ગાળો આપવા માંડ્યો. તો પણ એમને એમની શાંતિમાં ક્યાંય ફરક ના પડ્યો, એમનું પ્રવચન અવિરત ચાલુ રહ્યું. પણ શિષ્યો જે બેઠા હતા સામે, એમના ભક્તો બેઠા હતા, એ લોકોમાં ચણબણ થવા માંડી. પછી એક હિંસા તો ન કરે, એટલે કઈ એને મારણ તો ન કરી, પણ એને પકડીને એ લોકો હોલની બહાર મૂકી આવ્યા, મતલબ કે એના આશ્રમની બહાર મૂકી આવ્યા. પછી એ જ્યાં સુધી પ્રવચન ન પૂરું થયું ત્યાં સુધી એ લોકોનું બધાનું મન ડિસ્ટર્બ રહ્યું. અને જ્યારે પૂરું થયું ત્યારે એમણે પોતાના મહારાજને પૂછ્યું કે આટલું બધું એ બોલી ગયો અને તમે તો જાણે કાંઈ બન્યું નથી એમ તમારું પ્રવચન અવિરત ચાલુ રાખ્યું, તો એવું કેવી રીતે શક્ય છે? તો ત્યારે એમણે શું કીધું કે આ છે ને, સામેવાળાએ શું આપવું એ એના હાથમાં છે, પણ મારે શું સ્વીકાર કરવું એ મારા હાથમાં છે. તો મારે જે લેવાનું હોય હું લઉં, ન લેવાનું હોય ન લઉં, તો એની વસ્તુ એની પાસે રહે. તો આમાંથી એમ શીખવાનો મર્મ છે કે જગતમાં તો બધું આપવા માટે છે, પણ આપણે એમાંથી જેટલું જ આપણે પ્લીઝ કોઈ માઇક બંધ કરજો તમારું. રેકોર્ડિંગ થાય છે, પ્લીઝ તમારું માઇક ઓફ રાખજો. જે લોકો પાછળથી જોડાય છે તો પ્લીઝ માઇક બંધ રાખજો. આ પછી પાછળથી સાંભળતી વખતે આપણને જે કાનમાં ખટકશે, જરા સાવચેતી રાખજો એટલી. તો આપણે વાત કરતા હતા કે એવું મને સાંભળવાનું રહે, એવું મને જોવાનું રહે, એવી આ પ્રાર્થના બીજી આવ્યા છે. તો અહીંયા બીજી પ્રાર્થનામાં હું સારું જોઉં એવી પ્રાર્થના કરે છે. એટલે અહીંયા એવું તો જો ટીવીમાં ઘણું આવતું હોય, ચૂંટણી દરમિયાન ચૂંટણીની ચર્ચા આવ્યા કરતી હોય છે, કોઈ મેચ હોય છે તો ક્રિકેટ, ફૂટબોલ, ટેબલ ટેનિસ, એને વિશે પણ અવિરત બધું આવ્યા કરતું હોય. હવે આપણા ઉપર છે કે આપણે ક્યાં આપણી આંખોને કયો ખોરાક આપવો અને કેમાં જોડી રાખવી. તો એ બધો રામકૃષ્ણ એમ જ કહેતા હતા કે આ બધો કચરો જે છે એમાં વાસી સમાચાર આવે છે, એને કોઈ દિવસ તમારે ન્યૂઝપેપર તો વાંચવા જ ન જોઈએ, કારણ કે એમાંથી કંઈ તમને જાણવા મળતું નથી. તો એવી રીતે આપણે પોતાની આંખને, એટલે આ હું સામાન્ય જે લોકો અત્યારે હજી એક્ટિવ લાઈફમાં હોય એને માટે નથી, જેને જરૂર હોય એ લોકો જરૂર છાપા વાંચે, પણ જે લોકો ઉત્તર અવસ્થામાં આવી ગયા છે એને હવે જરૂર નથી એવી બધી વસ્તુની. તો હવે જ્યારે સાધ્ય કરી લેવાનું છે જીવનનું, અને હવે જ્યારે ગણપતિના દિવસો નજીક છે, તો ત્યારે અથર્વ બનવા માટે આપણે પોતાની આંખને અને કાનને રક્ષણ કરીએ, અને એને માટેની પ્રાર્થના છે આ. તો હવે એક એવી જ ફક્ત જોવાનું એટલે આ સ્થૂળ દ્રષ્ટિથી જોવાનું એવું નથી, એની અંદરનો ગર્ભિત અર્થ એવો છે કે આપણી દ્રષ્ટિ પણ એવી શુભને જોવે. શુભને જોવે એટલે એવું જરૂરી નથી આપણી સામે બધું શુભ જ આવે, પણ એમાં શું શુભ છુપાયેલું છે, એટલે કે આપણી દ્રષ્ટિ એવી સકારાત્મક થઈ જાય. તો એવી એક નાની વાર્તાની ચોપડી મેં વાંચી હતી, પોલી એના, મેં ગુજરાતી અનુવાદ વાંચ્યો તો ગૂગલ પર સર્ચ કરશો તો મળી જશે ઇંગ્લિશમાં એનું વર્ઝન. બહુ જ સુંદર બોધક એવી નાનકડી એક છોકરીની કથા છે કે જે અનાથ હોય છે અને કેવી રીતે એના જીવનમાં એટલા બધા કઠિન પ્રસંગો આવે છે, પણ એમાંથી એ કેવી રીતે શુભ ગોતી કાઢે છે અને અંતે એનો કેવી રીતે વિજય થાય છે. સમય મળે તો જરૂરથી જોજો. પોલી એનું નામ છે. તો
આપણે આવી જ રીતે નામ સ્મરણ કરીએ તો આપણને શુભ સાંભળતા રહીએ તો દરેકમાં ઈશ્વરનું રૂપ જોતા રહીએ તો આપણને પણ આવી શુભ દ્રષ્ટિ પ્રાપ્ત થાય. હવે કાલે આપણે જોયું હતું કે સ્થિરૈહિ અંગૈહિ સૃષ્ટુહુ વાંસ સૃષ્ટુવાન તનુભિહિ. તો અહીંયા તનુ એટલે શરીરની અને અંગ એટલે અવયવની, બંનેમાં ઇન્દ્રિયો મારી સ્થિર હોય, સુદ્રઢ હોય, નિરોગી હોય અને મારું શરીર જે સ્વસ્થ હોય, સુદ્રઢ હોય, તો એને માટેની પ્રાર્થના કરવામાં ત્રીજા ચરણમાં એની પ્રાર્થના કરવામાં આવી છે. તો કારણ કે આપણે જોયું કે ભગવાનનું રહેવાનું મંદિર છે અને મંદિર જેમ આપણે સુંદર, સ્વચ્છ, પવિત્ર રાખીએ એ જ રીતે આપણા અંગો પણ એવા સુદ્રઢ અને સારા હોય તો આપણે સત્સંગમાં વધારે વાર બેસી શકીએ. આપણે નિરોગી હોઈએ તો આપણે સ્વસ્થ હોઈએ તો કૈલાસ પરિક્રમા કે નર્મદા પરિક્રમા પણ આપણાથી થઈ શકે, કે પગે ચાલીને આપણેથી ચારધામની યાત્રા પણ થઈ શકે, હાથો વડે આપણે બીજાની સેવાઓ કરી શકીએ. તો સેવા આપણા ઘરના કુટુંબની આપણને બીજાની સેવા ન લેવી પડે, પરતંત્ર ન થવું પડે, એ પણ એક એનું કારણ છે. એટલે આ રીતે આપણને થાય કે આવું શું ઋષિઓએ માગ્યું હશે કે મારા દ્રઢ શરીરના અંગો એકદમ સુદ્રઢ રહે. શું અહીંયા કઈ લડાઈ કરવા જવાની વાત છે? ના, એની પાછળનો આવો મર્મ છે કે સ્વસ્થ મનની અંદર જ એક સ્વસ્થ શરીરની અંદર જ એક સ્વસ્થ મનનો વાસ હોય છે. અને એટલા માટે આપણું મન સ્વસ્થ રાખવા માટે પેલા આપણા શરીરમાં કાંઈ ને કાંઈ ઉણપ હોય, ક્યાંક દુખતું હોય, કાંઈક માથું દુખતું હોય, કાંઈક શરીરમાં સાંધા તૂટતા હોય, તો ત્યારે આપણું મન સત્સંગમાં કે પ્રભુના કોઈ સ્તોત્ર બોલવામાં લાગતું નથી. એટલા માટે પહેલા શરીર સ્વસ્થ હોવું જરૂરી છે. તો એને માટેની પ્રાર્થના ત્રીજા ચરણમાં. ચોથા ચરણમાં દેવહિતમ, દેવ કાર્ય કરવા માટે, યદ આયુહુ, જેટલું પણ મને બ્રહ્માજી દ્વારા આ જન્મમાં આયુષ્ય આપવામાં આવ્યું છે એ હું દેવહિતમાં વ્યશેમાં વ્યતીત કરું. તો એવી અહીંયા પ્રાર્થના છે કે દેવહિતમાં, દેવ કાર્યમાં. હવે જો કામ કોઈ ઘરમાં પણ એક સાદું ઉદાહરણ જોઈએ કે માને જે એક બે બાળકો હોય અને એમાંથી એક જે માનું દોડી દોડીને કામ કરતું હોય તો માને એ વધારે પ્રિય થાય. કામ બધાને પ્રિય હોય છે. તો જો આપણે ભગવાનનું કાર્ય કરીએ તો ભગવાનને રાજી કરવાનું, પ્રસન્ન કરવાનું આ જ એક માર્ગ છે કે આપણને ભગવાનને ગમતું હોય એવું દેવના હિતનું કાર્ય આપણે કરીએ. તો હવે ભગવાનનું શું કાર્ય કરવાનું? તો ભગવાન કયા કાર્ય કરવા માટે અહીંયા અવતાર લઈને આવ્યા હતા? તો એમાં સ્વાનંદ પુંડે જે મરાઠીમાં લેક્ચર આપે છે એમણે સરસ વાત કરી કે ગીતામાં ભગવાને પોતાનું પ્રયોજન કીધું છે કે હું એક તો સૌથી પહેલા સજ્જનોના, સંતોના રક્ષણ માટે, ત્રાણ કરવા માટે, પરિત્રાણાય સાધુનામ અને વિનાશાય છે દુષ્કૃતામ, જે દુષ્કૃત્ય કરનારા દુષ્ટો છે એનું નિર્દલન કરવા માટે, અને ત્રીજું ધર્મ સંસ્થાપનાર્થાય. તો અહીંયા આપણો શું રોલ છે? આપણે દેવહિત કઈ રીતે કરવાનું છે? તો હું મારી અંદર સજ્જન બનું, મારામાં સજ્જનતાને પ્રગટ કરું, તો હું સંત બનવાની કોશિશ કરું, એ સદગુણોનો વિકાસ કરું, એને જાગૃત કરું, તો મારું રક્ષણ કરવા પણ ભગવાન આવે, કોઈ ને કોઈ રૂપમાં આવે. તો એ રીતે હું પહેલું કાર્ય. બીજું કે મારી અંદરના જે વિકારો હોય એને ભગવાન દૂર કરી દેશે હું જો મારામાંની સજ્જનતા પ્રગટાવીશ તો. ત્રીજું કે એક એમણે બહુ સરસ વાત કરી કે કોઈએ નવું ઘર બનાવ્યું હોય તો આ સામાન્ય વાત છે કે કોઈ એના ઘરે વિઝિટર આવે એટલે એકદમ દોડી દોડીને બધું પોતાનું ઐશ્વર્ય બતાડે કે આ જો આટલો મોટો હોલ, હવે 2 BHK હતો, હવે 3 BHK લીધો, વોટેવર જે રીતે પણ એને પોતાનું અભિમાનપૂર્વક બધું બતાડવું હોય. તો એ સ્વામીજી એમ કે છે કે ક્યારે આપણે એવી દ્રષ્ટિ એવી થોડીક કેળવવાની જરૂર છે કે આ મારું મંદિર છે, આ મારું પૂજાનો રૂમ છે, એ પણ આપણે ગર્વથી, અભિમાનથી બતાડીએ. અને બીજું કે આપણે આપણા ઘરમાં એવી એક જગ્યા રાખીએ કે જ્યાં ગ્રંથાલય હોય, એટલે કે ત્યાં સારા સારા ગ્રંથો, સદગ્રંથો હોય, અને એ પણ આપણે અભિમાનપૂર્વક બતાડીએ કે આમાં રામાયણ છે, આમાં દેવી ભાગવત છે, આમાં ભાગવત છે, આમાં રામચરિત માનસ છે, આમાં દાસબોધ છે, આમાં ભગવદ્ ગીતા છે, અને આમાં સંતોના ચરિત્રોના પુસ્તકો છે. અને ફક્ત છે એટલું નહીં, પણ એ તમે પોતે, એટલે કે આપણે પોતે એને અભ્યાસ કર્યો હોય, એને આત્મસાત કર્યા હોય, જીવનમાં આચરણમાં લાવ્યા હોય, તો આ જ રીતે આપણે દેવહિતમ એટલે કે દેવોનું કાર્ય કરી શકીએ છીએ. અને એ રીતે દેવોના હિત માટે, એટલે કે ધર્મનું કાર્ય પ્રચાર કરવા માટે આપણે અત્યારે બહુ બધા નારા લગાડે છે, ગર્વ સે કહો હમ હિન્દુ હૈ.
પણ એ ખાલી એવા નારાબાજી કરવાથી એનું કાર્ય નથી થતું. આપણે પોતાના આચરણમાં લાવવાનું છે. અને એને માટે શેની જરૂર પડે છે? તો સ્વસ્થ એવા અંગોની, એવી સ્વસ્થ એવા ઇન્દ્રિયોની, અને મન પણ એક ઇન્દ્રિય છે, તો એ પણ એવું સ્વસ્થ અને સ્થિર હોય એને માટેની અહીંયા પ્રાર્થના છે. અને એવું થઈને પછી હું મારું આયુષ્ય ભગવાનના કાર્યમાં વ્યતીત કરું. એના પછીનો બીજો મંત્ર છે ઓમ સ્વસ્તિન ઇન્દ્રો વૃદ્ધશ્રવાહા. તો અહીંયા સૌથી પહેલી હવે ઇન્દ્રને પ્રાર્થના છે. હવે જો પહેલા તો અવયવ અને શરીરની વાત કરીએ એટલે શારીરિક. હવે એ શરીરના જે અવયવો છે એ પણ એના પણ એક અધિષ્ઠાતા દેવતાઓ છે. તો સૌથી પહેલું ઇન્દ્રને પ્રાર્થના છે. તો ઇન્દ્ર જે છે એ આપણા હાથના દેવતા છે. તો અહીંયા હાથેથી આપણે બધા કાર્ય, હાથનો આપણો ઉપયોગ થાય છે, આપણે હાથેથી બધા સત્કાર્યો, સારું કાર્ય કરીએ છીએ. એને માટે શક્તિની જરૂર પડે છે. તો ઇન્દ્ર એ દેવતાઓના રાજા છે. અને વૃદ્ધશ્રવાહ એ જે એનું વિશેષણ વાપરવામાં આવ્યું છે એ કીર્તિમાન છે, મહિમાવંત છે. અને જ્યારે પણ દેવતાઓ ઉપર દૈત્યોનું આક્રમણ થાય છે તો ઇન્દ્ર એ લોકોને પરાસ્ત કરે છે. કોક વાર અભિમાનમાં એ પણ પરાસ્ત થાય છે, પણ ઇન્દ્ર એક પદવી છે. તો એમાં અહીંયા એવા શક્તિશાળી એવા ઇન્દ્રને, હાથની પાછળ રહેલી દૈવી શક્તિને પ્રાર્થના છે. તો આપણા જે પંચદેવ છે, એના જે 5 દેવતાઓ છે, એમાં શક્તિની પૂજા ઇનડાયરેક્ટલી સંદર્ભ એવો છે કે શક્તિની પહેલા પ્રાર્થના કરવામાં આવી છે કે મને શક્તિ પ્રાપ્ત થાય અને એ મારું સ્વસ્તિ કલ્યાણ કરે. તો ઇન્દ્ર કઈ રીતે કલ્યાણ કરે? તો મને શક્તિ અર્પીને, પોતે શક્તિમાન છે તો મને શક્તિ અર્પીને મારું કલ્યાણ કરે. તો એ મને માર્ગ દેખાડો અને શક્તિ આપો. પછી શક્તિની સાથે આપણને જ્ઞાનની પણ જરૂર હોય, કારણ કે જો જ્ઞાન વગરની શક્તિ હોય તો એ આડે માર્ગે પણ જઈ શકે છે. તો અહીંયા એવું એક ઇન્દ્રનું પ્રતીક લીધું છે કે જે શક્તિશાળી છે એવા. પણ પછીનો જે મંત્ર છે કે સ્વસ્તિન પૂષા વિશ્વવેદાહ. તો પૂષા એ સૂર્યનું એક નામ છે, અને જે પોષણ આપે છે, જે જ્ઞાન અને આપનારા છે, વિશ્વવેદા, જે વિશ્વને જાણે છે, સર્વજ્ઞ છે, વેદોને પણ જાણનારે છે. આપણે કઈ રીતે કહી શકીએ? તો જો ગાયત્રી મંત્ર દ્વારા પણ આપણે સૂર્યની ઉપાસના કરીએ છીએ. અને પંચદેવોમાં સૂર્ય એ તેજ અર્પે છે. તો જ્યારે શક્તિ આવે એની સાથે જ્ઞાન આવે તો જ્ઞાનથી તેજ આવે છે. તો અહીંયા બીજી પ્રાર્થના છે તેજ માટેની અને જ્ઞાન માટેની પ્રાર્થના છે. હનુમાનજી પણ સૂર્ય ભગવાનના શિષ્ય હતા અને સૂર્ય પાસેથી એમણે જ્ઞાન લીધું છે. તો એટલે જ્ઞાનીનામ અગ્રગણ્યમ, એમને માટે પણ એવું વિશેષણ વપરાય છે. તો આપણે સવિતૃદેવની સવારમાં અર્ઘ્ય આપીને પોતાની બુદ્ધિને સન્માર્ગે દોરવા માટે, વિવેક માટે, જ્ઞાન માટે પ્રાર્થના કરીએ છીએ. તો અહીંયા એ સંદર્ભ આપ્યો છે. અને સા વિદ્યા યા વિમુક્ત, એટલે જે વિદ્યા કોને કહેવાય? તો જે મુક્તિ અપાવે એને વિદ્યા કહેવાય. તો વ્યવહારમાં આપણે જેને જ્ઞાન કહે છે કે અમુક ડિગ્રીઓ પ્રાપ્ત કરી લીધી, મને કોમ્પ્યુટરનું જ્ઞાન છે, એવું સામાન્ય અર્થમાં નોલેજ ઇંગ્લિશમાં જેને કહેવાય છે, એવી રીતે જે વાપરીએ છીએ તેને શાસ્ત્રની દ્રષ્ટિએ ફક્ત માહિતી કહેવામાં આવે છે, ઇન્ફોર્મેશન. અને આજે જે ઇન્ફોર્મેશન હોય છે એ કાલે એબ્સોલ્યુટ થઈ જાય છે, એટલે કે નકામી થઈ જાય છે, બિનઉપયોગી થઈ જાય છે. પછી બીજી નવી શોધ થાય છે, તો નવી માહિતી જાણવી પડે છે, નવું પોતાનું નોલેજ અપડેટ કરવું પડે છે. તો વ્યવહારમાં જેને વિદ્યા કહેવાય છે એને શાસ્ત્ર અવિદ્યા કહેવાય છે. અવિદ્યા, પરાવિદ્યા, અપરાવિદ્યા. તો ગીતામાં પણ એ કહેવામાં આવ્યું છે, કારણ કે ભૌતિક જગત વિશેની જ તમને જાણકારી આપે છે. પણ શાસ્ત્રમાં જે બ્રહ્મનું જ્ઞાન છે એને બ્રહ્મવિદ્યા કહી છે. તો એવી બ્રહ્મવિદ્યા માટે અહીંયા પૂષાની પ્રાર્થના કરવામાં આવે છે. પછી સ્વસ્તિન તારક્ષ્યો એ છે ગરુડનું નામ છે. તો અહીંયા ગરુડનો સંદર્ભ આપવામાં આવ્યો છે. એટલે પહેલું શક્તિ તત્વને પ્રાર્થના, પછી સૂર્ય તત્વને પ્રાર્થના, અને અહીંયા તારક્ષ્યો, ગરુડ જે છે એ વિષ્ણુનું વાહન છે. અને અરિષ્ટ નેમિ જે એને માટે શબ્દ સાથે વાપરવામાં આવ્યો છે, તો એના ઘણા બધા અર્થ થાય છે. શાસ્ત્રમાં જે અવિરત એવી ગતિને અરિષ્ટ નેમિ કહે છે, એટલે રથના પૈડાને અરિષ્ટ નેમિ કહેવામાં આવે છે.
અરિષ્ટનેમી, અરિષ્ટોને દૂર કરવાના સંદર્ભમાં પણ ઘણા એની વ્યાખ્યા એવી રીતે પણ કરી છે. તો હવે આ ગરુડ જે છે એનો સંબંધ ગતિ સાથે છે, અને એની એવી અબાધિત ગતિ છે કે અકુંઠિત ગતિ છે. એટલે કે જેવી રીતે રત્નાપૈડાને ચક્રની ધરી ઉપર ફર્યા કરે અને એને કોઈ રોકી ન શકે, એવી ગરુડની ગતિ છે. તો સાચું જ્ઞાન થાય ત્યારે એ ગતિ આપણી ઉર્ધ્વગામી થાય છે. તો ઊંચી ઉડાન, તો અહીંયા એમ સ્વાનંદ સ્વામીએ એક સરસ સ્કૂલનું ઉદાહરણ આપ્યું છે કે આપણે નાના હતા અને સ્કૂલમાં આજે શિક્ષક દિન છે એટલે ખાસ યાદ આવે છે આ પ્રસંગ, કે શિક્ષકો કોઈ પ્રશ્ન પૂછે તો જેને આવડતો હોય એ શું કરશે, તો આંગળી ઊંચી કરશે. પછી તો પણ શિક્ષકનું ધ્યાન થાય તો હજી બુદ્ધિ હાથ ઊંચો કરશે. પછી હજી ટીચરનું જ્ઞાન ન થાય તો ઊંચો થઈને એકદમ કૂદકા મારીને હું બોલું કરીને આગળ આવશે. એટલે કે જ્ઞાન જે છે ઉર્ધ્વગામી, આપણને ઉપરની તરફ લઈ જાય છે. એવી રીતે એમણે એને લીધું છે ઉદાહરણ. અને જો કોઈ વિદ્યાર્થીને આન્સર ના આવડતો હોય તો શું કરશે? સૌથી પહેલા તો જો એની આંખ નીચી થઈ જશે, પછી એની ગરદન નીચી થશે, પછી એના ખભા નીચા થશે, અને આગળ કોઈ બેઠું હશે તો એને કહેશે કે એની પાછળ છુપાઈ જશે કે મને ક્યાંક પકડીને ઊભો ન કરી દે ને મને ક્યાંક પૂછી ના લે. તો અજ્ઞાન જે છે એ અધોગામી બનાવે છે અને જ્ઞાન જે છે ઉર્ધ્વગામી બનાવે છે. તો સાચું જ્ઞાન મળે તો ઉર્ધ્વગામી થવાય અને એમાંથી ઊંચી ઉડાન ભરાય. તો હવે ગરુડની ગતિ કેવી હોય છે? હવે આપણે ગરુડની ગતિ તો જોવા ના જઈ શકીએ, પણ જો તમે મોકો મળે ને આકાશમાં જોશો, અત્યારે વરસાદની સિઝનમાં તો ખાસ ઊંચે સમળી ઉડતી હોય છે. પણ એ ક્યારે જેમ અહીંયા બીજા કબૂતર કે બીજા પક્ષીઓ પાંખ ફફડાવીને જતા હોય છે એવી રીતે નથી ઉડતી હોતી. એ તો જાણે એકવાર એને ફ્લાઇટ લઈ લીધી તો પછી એટલી ઊંચા ઉપર એક લસરતી હોય છે, જાણે કે એક લહેરાતી હોય છે, જાણે કે તરતી હોય છે, એ રીતે એની ગતિ રહે છે. તો એવી જે ઊંચી શાંત વિહાર જેવી ગતિ એને ગરુડની ગતિને સાથે સરખાવવામાં આવી છે. તો એવી રીતે જ્યારે આપણી મન જ્યારે શાંત થાય, સ્થિર થાય, ત્યારે પછી એમાં કોઈ આ બહારની પરિસ્થિતિઓના ઝંઝાવાતની અસર ન થાય અને આપણે શાંત મન આપણું વિહાર કરે. તો એવી ઉચ્ચ અવસ્થા સુધી આપણે પહોંચવા માટે ગરુડને અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે. અને એ જ રીતે ગરુડ બે કામ કરે છે એમ પણ છે. એક તો ગજેન્દ્રએ જેમ પુકાર પાડ્યો તો એનો મોક્ષ કરવા માટે ભગવાન ગરુડ ઉપર બેસીને તરત દોડીને આવે, એટલે પહેલા તો એ ભગવાનને ભક્ત પાસે લાવે. અને બીજું અહીંયા મહારાષ્ટ્રમાં એક સંત થઈ ગયા તુકારામ, એમને સદૈવ વૈકુંઠમાં લઈ જવા માટે પણ ગરુડ આવ્યા હતા. એટલે ભક્તને ભગવાન સુધી પહોંચાડવામાં પણ ગરુડ બંને કામ કરે છે. ત્યાંથી ભગવાનને લઈ આવે છે, અહીંયાથી ભક્તને લઈ જાય છે. તો એવી રીતે અહીંયા ગરુડની પ્રાર્થના છે. એટલે એક રીતે એનો વિષ્ણુ સાથે સંબંધ છે, એટલે વિષ્ણુ તત્વને જે વ્યાપકતા છે, જ્ઞાન આપણને વ્યાપક બનાવે છે, અજ્ઞાન આપણને સંકુચિત બનાવે છે. તો એવી અહીંયા ત્રીજી પ્રાર્થના ગરુડની છે. પછી સ્વસ્તિનો બૃહસ્પતિર દધાતુ. તો બૃહસ્પતિ એ ગુરુ કહેવાય છે, દેવતાઓના ગુરુ. અને આપણે ગુરુવારને પણ બૃહસ્પતિવાર પણ કહીએ છીએ. એ રીતે ત્રણેય દેવતાઓ માટે કાંઈ ને કાંઈ વિશેષણ છે. જો ઇન્દ્રને વૃદ્ધશ્રવા કીધું, પૂષાને વિશ્વવેદા કીધું, અને ગરુડને અરિષ્ટનેમી કીધું. પણ બૃહસ્પતિને કોઈ વિશેષણ નથી, કારણ કે આ તુરીય અવસ્થા છે, એ ગુરુ છે. એટલે અહીંયા શિવનો સંદર્ભ આપવામાં આવે છે કે ચોથું જે છે, પાંચમી ગણેશને તો પ્રાર્થના કરી જ રહ્યા છે. તો જે તે સિવાયના ચાર તત્વ છે પંચદેવના, તો શક્તિ, સૂર્ય, ઇન્દ્ર અને અહીંયા હવે શિવજી, એ રીતે ઇન્ટરપ્રિટેશન કરવામાં આવ્યું. તો અહીંયા દૈત્યોના ગુરુ શુક્ર છે કે જે વીર્ય અને બળના દેવતા છે. તો એ શું શીખવાડે છે કે રાક્ષસો શું કરે છે કે આ પોતાના બળના મદમાં જ એ લોકો બધાને જીતી લેવા માંગે છે. પણ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ એ બુદ્ધિના દેવતા છે. તો એ બુદ્ધિથી, વિવેકથી આગળ ચાલવાનું શીખવાડે છે. તો અહીંયા એમને એક પણ વિશેષણ નથી. એટલે અહીંયા આદિગુરુ સંકેત શિવનો છે કે જે દક્ષિણામૂર્તિ રૂપ છે. તો એ તુર્ય અવસ્થાનું, ચતુર્થ અવસ્થાનું પ્રતીક છે અને તારક મંત્ર દેનાર છે. તો એ આપણને શું કરે છે? તો બ્રહ્મણસ્પતિ બનાવી દે છે. એટલે કે આપણને ગણેશનું સ્વરૂપ, એટલે કે આપણું પોતાનું સ્વસ્વરૂપ આપણને બતાડી દે છે. અને એ પછી શાંતિ મંત્ર પછી 3 વાર આવે છે, ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો શાંતિ એમ આપણે 3 વાર બોલીએ છીએ. સંસ્કૃતની દ્રષ્ટિએ ઉચ્ચારમાં શાંતિશ, શાંતિશ ને છેલ્લી વખતે શાંતિ. તો એ 3 પ્રકારના આપણા જે તાપ હોય છે, ત્રિવિધ તાપ,
એક તો આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. આધ્યાત્મિક કોને કહેવાય? તો મારા અજ્ઞાનને લીધે મારે જ, હું જ એના માટે કારણભૂત હોઉં એવા જે મને દુઃખ પીડા આવે, તાપ આવે, એને આધ્યાત્મિક તાપ કહેવાય. મારું મન ન લાગે મંત્ર કરવામાં, પૂજા કરવામાં, મારા મનમાં રાગ દ્વેષ હોય, મને રોગ હોય, મને કાંઈ બીમારી હોય, તો શરીર અને મનના જે પણ આ અડચણો હોય એ આધિવ્યાધિ, એને આધ્યાત્મિક તાપ કહેવામાં આવે છે. આધિભૌતિક કોને કહેવાય? તો મારા સિવાયના કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ કે પદાર્થ કે પ્રાણી એના દ્વારા મને જો પીડા પહોંચાડવામાં, જેમ કે મને મચ્છર કરડીને મલેરિયા થયો, કે કોઈ મને બેક્ટેરિયાથી કોઈ રોગ થયો, એટલે કે મારા સિવાય કે કોઈ ચોર આવીને મારી વસ્તુ ચોરી ગયો, તો એ વ્યક્તિને લીધે મને પીડા સહન કરવાની આવી, કે કોઈ સ્વજનનું મૃત્યુ થાય, તો મૃત્યુ એ વ્યક્તિનું થયું છે પણ પીડા હું અનુભવું છું. તો બીજી વસ્તુ, બીજી વ્યક્તિ, બીજા પદાર્થ, એને લીધે જ્યારે મનસંતાપ થાય છે એને કહેવાય છે આધિભૌતિક. અને આધિદૈવિક, દૈવિક એટલે પ્રારબ્ધ, આપણને કુદરત, એમાં આપણું કંઈ ચાલતું નથી. તો પૂર આવે, કંઈ અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ભૂકંપ આવે, જ્વાળામુખી ફાટે, દાવાનળ થાય, ખૂબ ગરમી પડે, તો ખૂબ ઠંડી પડે, આવી કોઈ પણ કુદરતી આપત્તિઓ આવે એને કહેવાય આધિદૈવિક. તો આ ત્રણેય પ્રકારના તાપને શાંત કરવા માટે શાંતિ મંત્ર બોલ્યા પછી 3 વાર ઓમ શાંતિ 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 એમ કરીને ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. આપણે ઘણીવાર સ્તોત્રને જેટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, કદાચ એટલું આપણે શાંતિ પાઠને, શાંતિ મંત્રોને નથી આપતા. એટલા માટે આટલું એનું ડિટેલમાં વિવેચન કર્યું મેં, કે જો હવે ગણપતિના દિવસો આવે છે અને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરતા હો, કરજો જ, તો એમાં શાંતિ મંત્ર જરૂર બોલવાનું. ઘણા આવર્તન કરવાના હોય તો એકવાર બોલીને પછી પહેલા મંત્રથી લઈને 10મા મંત્ર સુધી બોલી શકાય છે, પણ એક જ વાર કરતા હો આવર્તન તો શાંતિ પાઠ કરવો જરૂરી છે. અને એનાથી શાંતિની પ્રાર્થના, આ બધા દેવોને આ બધી વસ્તુઓની પ્રાર્થના, આટલો એનો ગર્ભિત અર્થ એમાં છુપાયેલો છે. આજે આપણે અહીંયા જ રોકાશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.